હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી જ્ઞાન ક્ષેત્ર ચેનલ પર. મિત્રો, જો તમે તલાટીની એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, અમે તલાટીની એક્ઝામ માટે તલાટી પેપર સોલ્યુશન એક સિરીઝ ચાલુ કરેલી છે, જે તમને તલાટીની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે. આ વિડીયો સિરીઝમાં અમે 2010થી 2022 સુધીના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરેલું છે, એ પણ વિષય વાઇઝ અને ટોપિક વાઇઝ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો. તલાટી પેપર સોલ્યુશન ભાગ 7. મિત્રો, ભાગ 6ની અંદર પંચાયતી રાજ અને અર્થવ્યવસ્થા વિશે આપણે જાણેલું, અને હવે પંચાયતી રાજ અને અર્થવ્યવસ્થા વિશે થોડું આગળ આપણે જઈએ. રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? ઓપ્શન છે 500, 550, 600, 650. જવાબ આવશે 500. માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો? ઓપ્શન છે ઓક્ટોબર 2000, ઓક્ટોબર 2005, જુલાઈ 2005, ઓગસ્ટ 2005. જવાબ આવશે ઓક્ટોબર 2005. ઊંધો ઝંડો કઈ બાબતનો પ્રતીક છે? ઓપ્શન છે શાંતિ, ખતરો, કટોકટી, શોક. જવાબ આવશે કટોકટી. તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી? ઓપ્શન છે 1975, 1977, 1947, 1951. જવાબ આવશે 1975. બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે? ઓપ્શન છે 4th, 5th, 3th, પ્રથમ. જવાબ આવશે પ્રથમ. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? ઓપ્શન છે માનસિંહજી રાણા, શ્રી મહેન્દી નવાજ જંગ, શ્રી નિત્યાનંદ કાનૂનગો, શ્રી કલ્યાણજી મહેતા. જવાબ આવશે શ્રી મહેન્દી નવાજ જંગ. ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? ઓપ્શન છે કુમુદબેન જોશી, પ્રતિભા પાટીલ, શારદા મુખર્જી, સરોજિની નાયડુ. જવાબ આવશે સરોજિની નાયડુ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન છે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જવાબ આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાજ્યસભામાં નિમાયેલા પ્રથમ અભિનેત્રી કોણ છે? ઓપ્શન છે હેમા માલિની, જયા બચ્ચન, નરગિસ, રેખા. જવાબ આવશે નરગિસ. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? ઓપ્શન છે શ્રી નવલ કિશોર શર્મા, ડૉક્ટર જીવરાજ મહેતા, ડૉક્ટર કમલા બેનીવાલ, શ્રી મહેન્દી નવાજ જંગ. જવાબ આવશે શ્રી મહેન્દી નવાજ જંગ. સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ઓપ્શન છે સુરેન્દ્રનાથ બેનર્જી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ,
ચક્રવર્તી રાજગોપાલચારી, ગણેશ વાસુદેવ માળવંકર? જવાબ આવશે ગણેશ વાસુદેવ માવળંકર. બંધારણ સભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા? ઓપ્શન છે ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ? જવાબ આવશે ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ઓપ્શન છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ? જવાબ આવશે સર્વપલ્લી રાધાકૃષ્ણ. ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે, તેનું નામ શું? ઓપ્શન છે રેટિયા ચક્ર, પરિવર્તન ચક્ર, સુદર્શન ચક્ર, અશોક ચક્ર? જવાબ આવશે અશોક ચક્ર. ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે? ઓપ્શન છે લીલો કેસરી સફેદ, સફેદ લાલ લીલો, સફેદ લીલો કેસરી, કેસરી સફેદ લીલો? જવાબ આવશે કેસરી સફેદ લીલો. સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગાન ની અવધિ કેટલી હોય છે? ઓપ્શન છે 1 મિનિટ, 60 સેકન્ડ, 52 સેકન્ડ, 20 સેકન્ડ? જવાબ આવશે 52 સેકન્ડ. રાષ્ટ્રીય ગીત જણ ગણ મન ના કવિ કોણ? ઓપ્શન છે ઝવેરચંદ મેઘાણી, હરિવંશરાય બચ્ચન, બંકિમચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર? જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર. નીચેનામાંથી શું સરકારનું અંગ નથી? ઓપ્શન છે કારોબારી, ન્યાયતંત્ર, ધારાસભા, સામાજિક સંસ્થાઓ? જવાબ આવશે સામાજિક સંસ્થાઓ. ભારત એક ખાલી જગ્યા દેશ છે. ઓપ્શન છે ધર્માંધ, ધર્મ નિરપેક્ષ, ધર્મ સાપેક્ષ, સાંપ્રદાયિક? જવાબ આવશે ધર્મ નિરપેક્ષ. ભારતના બંધારણમાં કુલ કેટલી ભાષાને માન્યતા આપવામાં આવી છે? ઓપ્શન છે 12, 22, 26, 28? જવાબ આવશે 22. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને દરજ્જો આપે છે? ઓપ્શન છે કલમ 352, કલમ 353, કલમ 350, કલમ 351? જવાબ આવશે કલમ 351. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? ઓપ્શન છે 1 જાન્યુઆરી 1960, 17 ફેબ્રુઆરી 1961, 31 માર્ચ 1962, 1 એપ્રિલ 1963? જવાબ આવશે 1 એપ્રિલ 1963. ભારતમાં કઈ સાલથી પંચાયત રાજ્યની સ્થાપના થઈ છે? ઓપ્શન છે 1950, 1952, 1959, 1955?
જવાબ આવશે 1959. ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે? ઓપ્શન છે 3 વર્ષ, કોઈ મુદત નથી, 4 વર્ષ, 5 વર્ષ. જવાબ આવશે 5 વર્ષ. નિર્મળ ગુજરાત અંતર્ગત નિર્મળ થતા ગ્રામ પંચાયતો વચ્ચેની હરીફાઈ માટે અપાનાર રોકડ અનુદાનનો ઉપયોગ શાના માટે કરવાનો નથી? ઓપ્શન છે ઓપન ડ્રેનેજ અને ભૂગર્ભ ગટર લાઇન, ગોબર બેંક પ્રવૃત્તિ, જાહેર શૌચાલય, ઉકરડાનું સ્થળાંતર. જવાબ આવશે ગોબર બેંક પ્રવૃત્તિ. ગ્રામ સભાના પ્રમુખ ઉદ્દેશોમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થતો નથી? ઓપ્શન છે અધિકારી કર્મચારી અને લોકો વચ્ચે સુમેળભર્યા સંવાદની તક, ગરીબો અને મહિલાઓને રજૂઆત કરવાની તક, ગ્રામ વન વિકાસ તથા સમરસ ગ્રામ નિર્માણ, લોક સશક્તિકરણ તથા લોક ભાગીદારી. જવાબ આવશે ગ્રામ વન વિકાસ તથા સમરસ ગ્રામ નિર્માણ. ગુજરાત રાજ્યના પ્રથમ એમફિલ સરપંચનું નામ જણાવો. ઓપ્શન છે ધીરુભાઈ દેવરામ, સુનિલ પટેલ, સંજય પારગી, મિયા હુસૈન. જવાબ આવશે સંજય પારગી. ગામમાં આવેલી ગૌચરની જમીનનો વહીવટ કોણ કરે છે? ઓપ્શન છે ગ્રામ પંચાયત, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર. જવાબ આવશે ગ્રામ પંચાયત. સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે? ઓપ્શન છે કલેક્ટરશ્રીને, મામલતદારશ્રીને, તાલુકા વિકાસ અધિકારીશ્રીને, ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકાર અધિકારીશ્રીને. જવાબ આવશે મામલતદારશ્રીને. જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે? ઓપ્શન છે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી, પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા, મતદારો દ્વારા સીધી ચૂંટણીથી, મુખ્યમંત્રી દ્વારા. જવાબ આવશે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી. તો મિત્રો, આ સાથે તલાટી કમ મંત્રીની પરીક્ષાનો 7મો ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.